કચ્છના સામખિયાળી હાઈવેની ઘટના. સામખિયાળી આડેસર નેશનલ હાઈવે પર આગ. જ્વલનશીલ પદાર્થ લીક થઈ જતા ટેન્કરમાં આગ લાગી હોવાની જાણકારી છે. ભીષણ આગથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. વલસાડ જિલ્લાના વાપીમાં અસામાજિક તત્વોનો આતંક. વાપીના શુલપાડ વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટના. અનમોલ નામના ઇસમને બે વ્યક્તિઓએ પથ્થરથી માર્યો માર. પ્રવીણ પટેલ અને ચેતન પટેલ નામના વ્યક્તિઓએ જાહેરમાં અનમોલને માર માર્યો હતો. માર મારવાની ઘટના સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરી હતી. માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘાયલ અનમોલ સારવાર અર્થે હોસ્પિટલમાં. વાપી પોલીસે ફરાર પ્રવીણ પટેલ અને ચેતન પટેલને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. વડોદરાના ચાણી વિસ્તારમાં જમાઈએ સસરા પર કર્યો હુમલો. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ધવલ ઠક્કર નામના શખ્સે કાકા સસરા પર હુમલો કરી દીધો. જમાઈ સાથે આવેલા અન્ય સાથી મિત્રોએ પણ કર્યો હુમલો. પત્ની પિયરમાંથી પરત ન આવતા જમાઈ વિફર્યા. પત્ની સાસરીમાં પરત ન આવતા જમાઈનો કાકા સસરા પર જાનલેવા હુમલો. હુમલાને કારણે સસરા જગદીશ ઠક્કર ગંભીર રીતે ઘાયલ થયા. હુમલાખોર ધવલ ઠક્કર પ્રખ્યાત બિલ્ડર કાના ગ્રુપ સાથે સંકળાયેલો છે. સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ધવલ ઠક્કર સહિત અન્ય હુમલાખોરો સામે ચાણી પોલીસ સ્ટેશનમાં FIR. મોરબીના આમરણ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો. હોટલ પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલી ST બસ પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. ઝડપથી આવી રહેલા કાર બસમાં અથડાઈ હતી. કારમાં સવાર બે લોકોના મોત અને અન્ય બેનો આબાદ બચાવ થયો છે. રામાનુજ, ચારુલ અને કાસિયારામનું મોત નીપજ્યું છે. આંધ્રપ્રદેશથી ધાર્મિક યાત્રાએ નીકળેલા લોકોને અકસ્માત નડ્યો. કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ. મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. સલામતી સવારી ST અમારી આવા સૂત્રોને કલંક લગાડતો STનો રંગીલો ડ્રાઈવર પોલીસના સકંજામાં આવી ગયો છે. એક મહિલાની છેડતી કરવી તેને ભારે પડી ગઈ. મહિલાએ ડ્રાઈવરને 2 લાફા માર્યા. ઘટના કંઈક એવી છે કે મહુવાથી જામનગર રૂટની ST બસમાં ડ્રાઈવરની પાછળની સીટ પર એક મહિલા તેની દીકરી સાથે બેઠી હતી. ત્યારે ડ્રાઈવર દ્વારા ચાલુ બસમાં કાચમાં જોઈ મહિલા સામે નખરા શરૂ કરાયા. સુરતના ડિંડોલીમાં 5મા માળે ફસાઈ લિફ્ટ. સ્વસ્તિક રેસિડેન્સીની લિફ્ટ ખોટકાઈ. લિફ્ટમાં 7 જેટલી યુવતીઓ ફસાઈ. ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ ફસાઈ. ફાયર વિભાગે ફસાયેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું. લિફ્ટનો દરવાજો તોડી તમામને બહાર કઢાયા. દાહોદ રેતી ભરેલી ટ્રકે લીધા 2 માસૂમના જીવ. દેવગઢ બારિયા નજીકના આખલી ગામ પાસે રેતી ભરેલા ડમ્પર અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત. 2 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતના કતારગામમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ. કતારગામની લલિતા ચોકી